સુરતના ઉધનામાં પાર્કિંગ જેવી નજીવી બાબતે વેપારીની ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરનારા હત્યારા વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવાની માંગ સાથે સમાજ અને વેપારીઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરેખર કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે। વારમાં થોડા સમય હત્યાના પ્રયાસ સાથે અસામરિક તત્વોના આતંક સામે આવે છે। ત્યારે ગત સપ્તાહમાં એટલે કે 9મી ડિસેમ્બરના રોજ ઉધના ખાતે અપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગાડી પાર્કિંગને લઈને થયેલા ઝઘડા બાદ વેપારી સુભાષ ખટીકની હત્યારા નીરજકુમાર ગંગાસાગર ચમારે સરા જાહેર ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખી હતી। તો અત્યારે એવા નીરજકુમાર ચમારને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। તેનું સરઘસ પણ કાઢ્યું હતું। જો કે હવે વેપારી સાથે મૃતક વેપારી સુભાષ ખટીકના સમાજના લોકોએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી વેપારી નજીવી બાબતે હત્યા કરનાર આરોપી વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક कोर्ट में केस चलावी તેને फांसी सजा આપવા તે માંગ કરી હતી। मेरा नाम ललित खटीक है। सुभाष भाई मेरे गांव का मेरा भाई है। सुभाष लालचंदी खटीक 9 तारीख को अपने गाड़ी लेकर वो अपने दुकान पे जा रहे थे, महावीर मार्केट। दुकान पे आए, कुछ थोड़ी सी बोला चाली हुई तो वो भाई आया, अपनी जेब से चाकू निकाला और मेरे भाई को 9-10 गाँव मारा। 10-12 गाँव मार दिया। छोटी सी बात के लिए ये छोटे 10 से 15 साल के युवान अपनी जेब में चाकू लेके घूम रहे और पुलिस प्रशासन क्या करे। मतलब महावीर मार्केट के पीछे ही उधना पुलिस स्टेशन है। तो हमारी ये मांग है पूरे खटीक समाज की कि सुभाष भाई के हत्यारे को कड़ी से कड़ी सजा मिले और ऐसे युवानों को भविष्य में कभी खंजर चाकू लेके ना घूमे। इसके लिए प्रशासन को कड़क कार्रवाई करनी पड़ेगी। पकड़ा गया है ना? हाँ, वो तो पकड़ा गया। क्या मांग है? हमारी मांग यह है कि सुभाष भाई के हत्यारे को फांसी की सजा मिले। સુરતમાં વારંવાર અસામરિક તત્વો આતંક મચાવી આમ જનતાને હેરાન પરેશાન કરી રહ્યા હોય, જેથી હવે અસામરિક તત્વોને શાન ઠેકાને પાડવા પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે તે લોક માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।